શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચલો આજે એક એવા હીરોની વાત કરીએ જેમણે માત્ર 21 વર્ષની ઉંમરે દેશ માટે પોતાનો જીવ આપી દીધો. આજે આપણે એ જ શૌર્યગાથામાં ઊંડા ઉતરીશું જે હવે 21 નામથી મોટા પડદા પર જીવંત થવા જઈ રહી છે. 21 બસ આ એક નંબર. આમ તો જોવા જઈએ તો એક આંકડો છે, પણ ભારત માટે આ સંખ્યા એક અસાધારણ બહાદુરી અને બલિદાનની આખી કહાણી કહી જાય છે. હા, આ એ જ ઉંમર હતી જ્યારે એક યુવાન યોદ્ધાએ ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. અને હવે એ જ ઉંમર, એ જ કહાણી એક મોટી ફિલ્મનું શીર્ષક બનીને આવી રહી છે, 21. તો ચાલો આ કહાણીની શરૂઆત આપણે ફિલ્મથી જ કરીએ, કારણ કે એ જ તો આ ઐતિહાસિક ગાથાને આપણા સૌની સામે લાવી રહી છે. તો જુઓ, આ ફિલ્મની કહાણી આપણને સીધા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મેદાનમાં લઈ જાય છે. આ ફિલ્મ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે, જેમને ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર મળ્યો હતો. અને ખાસ કરીને ફિલ્મનું ફોકસ છે બસંતરાની એ નિર્ણાયક લડાઈ પર. ફિલ્મ તો આ ગાથાને પડદા પર બતાવશે, પણ સવાલ એ છે કે આ અસાધારણ શૌર્ય પાછળનો અસલી ચહેરો, અસલી હીરો કોણ હતો? તો ચાલો હવે મળીએ એ અસલી નાયકને, જેમનું નામ છે અરુણ ખેતરપાલ. ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ. વિચારો, માત્ર 21 વર્ષની ઉંમરે એમણે એવી બહાદુરી બતાવી કે જેણે એમને હંમેશ માટે અમર બનાવી દીધા, અને આ જ અપ્રતિમ વીરતા માટે એમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. ચાલો હવે સમયમાં પાછા જઈએ, એ દિવસ, એ ક્ષણ પર જ્યારે ઇતિહાસ રચાયો હતો. એ ક્ષણ જેણે અરુણ ખેતરપાલને એક નાયક બનાવી દીધા. બસંતરની લડાઈ. 1971નું યુદ્ધ એની ચરમસીમા પર હતું. બસંતરનું મેદાન જાણે આગ ઓકી રહ્યું હતું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. આ એક એવો સંઘર્ષ હતો જે યુદ્ધની દિશા નક્કી કરવાનો હતો. અને બસ એ જ સમયે મેદાનમાં ઉતર્યા અરુણ ખેતરપાલ. એમણે સીધો દુશ્મનનો સામનો કર્યો. એમની ટેન્ક આગની જ્વાળાઓમાં સપડાઈ ગઈ, છતાં એમણે પીછેહટ કરવાનો સાફ ઇનકાર કરી દીધો. એક પછી એક દુશ્મનની ટેન્કોને ધ્વસ્ત કરતા રહ્યા. પોતે ઘાયલ થયા, પણ લડવાનું ચાલુ રાખ્યું, પોતાના છેલ્લા શ્વાસ સુધી. આ હતું એમનું સર્વોચ્ચ બલિદાન. પણ અરુણ ખેતરપાલની કહાણી માત્ર યુદ્ધભૂમિના શૌર્ય સુધી જ સીમિત નથી. એનાથી પણ આગળ એમની કહાણી એક ઊંડા માનવીય પાસાને સ્પર્શે છે. જી, આ ફિલ્મ માત્ર યુદ્ધની વાત નથી કરતી. એ આપણને એક 21 વર્ષના યુવાનના સપનાઓ વિશે જણાવે છે, એના પરિવાર સાથેના અતૂટ સંબંધો વિશે, અને દેશ માટેની એની અડગ ભક્તિ વિશે પણ વાત કરે છે. અને એટલે જ કહેવાય છે કે આ ફિલ્મ માત્ર યુદ્ધમાં જીતની ગાથા નથી, પણ એક પિતા અને પુત્ર વચ્ચેના અતૂટ સંબંધની પણ વાર્તા છે. અને આ જ વાત આ કહાણીને વધારે ખાસ અને હૃદયસ્પર્શી બનાવે છે. તો આ અમર વારસો હવે મોટા પડદા પર કઈ રીતે જીવંત થઈ રહ્યો છે? ચાલો જોઈએ. આ ફિલ્મનો હેતુ એકદમ સ્પષ્ટ છે. અરુણ ખેતરપાલ જેવા મહાન ભારતીય નાયકની કહાણીને આજની નવી પેઢી સુધી પહોંચાડવી, જેથી એમનું બલિદાન ક્યારેય ભૂલાય નહીં અને આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા મળતી રહે. અને આ મોટી જવાબદારી નિભાવવા માટે એક જોરદાર ટીમ ભેગી થઈ છે. અરુણ ખેતરપાલના પાત્રમાં છે અગસ્ત્ય નંદા. એમની સાથે એક મુખ્ય ભૂમિકામાં છે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર, અને આખી ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે શ્રીરામ રાઘવન. હવે શ્રીરામ રાઘવનનું નામ આવે એટલે રોમાંચક અને ધારદાર સિનેમાની ગેરંટી તો ખરી જ. એટલે એમના ડિરેક્શનમાં આ ફિલ્મ એક ખૂબ જ શક્તિશાળી અને યાદગાર સિનેમેટિક અનુભવ બની રહેશે એવી પૂરી આશા છે. અને અંતે એક સવાલ જે આપણને સૌને વિચારતા કરી જાય છે કે કેવી રીતે માત્ર 21 વર્ષના એક યુવાનનું બલિદાન આટલા દાયકાઓ પછી પણ આખા દેશને પ્રેરણા આપી રહ્યું છે. ખરેખર અરુણ ખેતરપાલની વાર્તા એ માત્ર ભૂતકાળ નથી, એ તો વીરતા અને દેશભક્તિનું એક જીવંત પ્રતીક છે, જે આવનારી પેઢીઓને હંમેશા માર્ગ